ઘણા લોકો સ્મશાન ઉપર કૈલાસ લખે છે તો એ બહુ યોગ્ય નથી, કારણ કે કૈલાસ એ સ્મશાન નથી. કૈલાસ એ કરોડો કરોડો સ્વર્ગનું નિર્માણ સ્થાન છે. એ લોકોના મનમાં એવો વહેમ છે કે આ મહાકાલેશ્વર મહાદેવને જે ભસ્મ ચડાવવામાં આવે છે એ ભસ્મ સ્મશાનની ભસ્મ છે, અને ખરેખર અમે સ્મશાનની ભસ્મ કોઈ દી મહાકાલેશ્વરને ચડાવી નથી. તો મહાકાલેશ્વર મહાદેવને સ્મશાનની ભસ્મ ચડાવવામાં નથી આવતી, લોકવાયકા છે, એ ખોટી વાત છે. ભસ્મ હંમેશા સકારાત્મક વિચારોને આપનારી એક શ્રેષ્ઠ ઔષધિ છે. તો મહાદેવ પાસેથી એક જ વસ્તુ શીખવી જોઈએ કે માણસે શાંત રહેવું છે. અને ભગવાન શિવજીને જરૂર પુષ્પો બધા વહાલા છે, પણ પુષ્પોને જેમ ખીલેલો ચહેરો, એની અંદર જેટલા ભાગવત કથા કરો છે એટલા બધા જ શિવકથા કરવા લાગ્યા છે, એનું મને ગૌરવ થાય છે. પણ મને સંતુષ્ટિ નથી થઈ. આટલા બધા શિવકથાકારોને મેં સાંભળ્યા, પણ કોઈ કથાકારને સાંભળવાથી જે મને સંતુષ્ટિ થવી જોઈએ એવો હજી કોઈ શિવકથાકાર નથી. રુદ્રાક્ષ દરેક માણસે પહેરવો જોઈએ, આયુર્વેદિક દ્રષ્ટિએ પહેરો કે પછી માનસિકતાની દ્રષ્ટિએ પહેરો કે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પહેરો કે પછી સાધના પરંપરા ભક્તિની દ્રષ્ટિએ પહેરો. શિવ ખરેખર કોનું ધ્યાન ધરે? સૌની વિચારધારા અલગ અલગ હોય છે, પણ શિવ મહાપણના આધારે એમ કહીએ તો ભગવાન શિવજી પોતામાં સ્થિર રહે છે. અને રામજીનું જીવન ચરિત્ર પણ શિવ મહાપણ ગ્રંથમાં છે. એટલે પરમધામ કીધું છે. આ શક્તિ કઈ સંચાલન કરે જગત? વિશ્વનું સંચાલન કરનારી એક સૂક્ષ્મ શક્તિ છે જે વિરાટતાને ઉત્પન્ન કરી શકે છે. અને આપણા પરંપરાની અંદર પણ મૂળ તો ભગવાન અકાર ઉકાર મકાર નાદ સ્વરૂપે પ્રણવ લિંગાય નમઃ નાદ લિંગાય નમઃ. જીવ અને શિવનું મિલન ક્યારે થાય? આમ જોતા એમ થાય કે ધીરે ધીરે ડિલીટ કરવા લાગુ એટલે સદગુણની સંખ્યા આપોઆપ વધી જશે. એટલે તમે સંપૂર્ણ સદગુણી બની જાવ એટલે શિવ તમારાથી દૂર નથી, તમે શિવ છો. ધર્મ કહે છે, ધર્મ વાત કરે છે, પણ મહાધર્મ પણ છે. ધર્મ કોને કહેશું, મહાધર્મ કોને કહેશું? ધર્મ કે મહાધર્મની કોઈ વ્યાખ્યા નથી હોતી. આપણી સનાતની પરંપરા છે, નિરાકારી પરંપરા છે, પરોપકારી પરંપરા છે, અહિંસા પરમો ધર્મ. આજે સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર શિવ કથાકાર એવા ગિરી બાપુ આપણી સાથે જોડાયેલા છે. બાપુ ફરીવાર ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. શિવ કથા વિશે એક પ્રથમ પ્રશ્ન ડાયરેક્ટ લોકોને આમ રસ્તામાં આવતો હતો ને, પ્રથમ પ્રશ્ન એ થયો કે દરેક ઉંમરના લોકોએ શંકરના જીવનમાંથી દરેક ઉંમરના લોકોએ શું પ્રેરણા લેવી, એ થોડી વાત કરો. ભગવાન શિવ એક નિરંતર દેવતા છે. એમના જીવનમાં નથી કોઈ વૃદ્ધાવસ્થા, નથી કોઈ બાલ્યાવસ્થા. એ નિરંતર એક સ્વરૂપી ભગવાન છે. એના સ્વરૂપને, એના રૂપને, એમના ચરિત્રને સમજવું અને સમજાવવું એ તો અતિ મુશ્કેલ છે. હંમેશા હું શિવ મહાપુરાણ કથામાં કહ્યા કરું છું કે ભગવાન શિવજીનો સ્વભાવ શાંત સ્વભાવ છે. તો મહાદેવ પાસેથી એક જ વસ્તુ શીખવી જોઈએ કે માણસે શાંત રહેવું છે. અને ભગવાન શિવજીને જરૂર પુષ્પો બધા વહાલા છે, પણ પુષ્પોને જેમ ખીલેલો ચહેરો, પ્રસન્નતા ભગવાન શંકરજીને બહુ પ્રિય છે. તો ભગવાન શિવજી પાસે એટલા બધા સદગુણો છે કે માણસ જીવન પર્યંત પ્રયાસ કરે તો પણ મહાદેવ જેટલા સદગુણો કોઈ ધારણ કરી શકે અસંભવ છે. તેથી દરેક ઉંમરના માણસો માટે ભગવાન શિવજીનો શ્રેષ્ઠ સંદેશ. આપણે બોલતા હોઈએ કે શાંતાકારમ શિખર શયનમ, તો ઘણા લોકો એવું સમજે કે શિખર એટલે કોઈ પહાડનું શિખર નહીં. દરેક કાર્યમાં શિખરસ્થ ભગવાન શંકર છે. વિદ્યામાં શિવ સમાન કોઈ નહીં, જ્ઞાનમાં શિવ સમાન કોઈ નહીં, તપસ્યામાં શિવ સમાન કોઈ નહીં, વૈરાગીમાં શિવ સમાન કોઈ નહીં, ઉદારતામાં શિવ સમાન કોઈ નહીં, સાંસારિક પારિવારિક પ્રેમની અંદર શિવ સમાન કોઈ નહીં. દરેક વસ્તુમાં શિવજી શિખરસ્થ છે. એનાથી ઉપર કોઈ જોઈ ન શકે. ભગવાન શિવજીની સમાનતા, તેની બરાબરી કરી શકે એવા દુનિયામાં કોઈ માણસ તો હોય જ ન શકે, પણ દુનિયામાં કોઈ દેવ પણ એવા નથી કે જે શંકરજીની બરાબરી કરે, જે શિવજીની બરાબરી કરે. પણ ઠોસ પ્રમાણ સાથે જન જન સુધી મહાદેવનો સંદેશ પહોંચે એવો કોઈ પ્રયાસ અત્યાર સુધીમાં કર્યો છે તો મને ખબર નથી. બાકી મારા ધ્યાનની અંદર કોઈ નથી. હું ઘણીવાર ફાફા મારતો હતો કે મને કોઈ મહાદેવ વિશે કોઈ ઠોસ પ્રમાણ થશે બોલે, કોઈ શ્લોકાત્મક ને સૂત્રાત્મક કોઈ બોલે, પણ મને ન મળ્યું. પણ અત્યારે હું ગૌરવ કરું છું કે 30 વર્ષની કથા યાત્રા બાદ આજે જેટલા શ્રીમદ ભાગવત કથાકારો છે બધા જ શિવ મહાપણ કથા ગાવા લાગ્યા છે. એનું મને ગૌરવ છે. જેનો વિષય જ શ્રીમદ ભાગવત કથા છે અને પોતાના નામ આગળ પણ લખે છે ભાગવત આચાર્ય, એ પણ મહાદેવની કથા ગાય છે. એનો મને ખૂબ ગૌરવ છે. પહેલાં આજથી 2007માં કે 2008માં મેં સોમનાથ મહાદેવમાં પહેલી કથા કરી હતી.
ત્યારે અમારી આસ્થા ટીવી ઉપર, અમારી આસ્થા ભજન, આસ્થા ઇન્ટરનેશનલ ટીવી ઉપર કોઈ શિવ કથાકાર નહીં આવતો હતો. એક પણ દૂર દૂર સુધી કોઈ ચેનલ ઉપર શિવ મહાપુરાણ કથા કરનાર નહીં હતા. આજે હું જોઉં છું આસ્થા ચેનલ અમારી ખોલીએ તો એની અંદર જેટલા ભાગવત કથા કરો છે એટલા બધા જ શિવ કથા કરવા લાગ્યા છે. એનું મને ગૌરવ થાય છે. પણ મને સંતુષ્ટિ નથી થઈ. આટલા બધા શિવ કથાકારોને મેં સાંભળ્યા, પણ કોઈ કથાકારને સાંભળવાથી જે મને સંતુષ્ટિ થવી જોઈએ એવો હજી કોઈ શિવ કથાકાર નથી. અને બસ ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે મારા કરતાં પણ સુંદર કોઈ શિવ મહાપણ કથા કરનાર મળે, તેને હું સાંભળું તો જેથી કરીને મને પણ મહાદેવની કથા માટે કોઈ એક નવી દિશા મળે. હા, પણ વાહ બાપુ, કેમ કે નવો ચીલો પડ્યો છે ફાઇનલ. ભલે એમાં થોડુંક મજબૂત બનતા વાર લાગી શકે, પણ હવે બાપુ શિવની જ વાત કરતા હોય ત્યારે, ભગવાન શિવની વાત કરતા હોય ને ત્યારે યુવાનોમાં એક પ્રશ્ન હતો સોશિયલ મીડિયામાં કે ભસ્મ સાથે જોડાયેલી છે. શિવ અને ભસ્મ આમ તો જોડાયેલા છે, સ્વાભાવિક છે કે શમશાનમાં રહેતા હોય તો ભસ્મ હોય, પરંતુ આનું વૈજ્ઞાનિક પણ કારણ છે. આનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું? આયુર્વેદ શાસ્ત્રની અંદર ભસ્મ એક ઔષધિ છે. ભસ્મ અંગ પર લપેટવાથી મનના જે નકારાત્મક તરંગો હોય છે એ બધા શાંત થાય છે. ભસ્મ હંમેશા સકારાત્મક વિચારોને આપનારી એક શ્રેષ્ઠ ઔષધિ છે. આયુર્વેદની અંદર કોઈ વૃક્ષના પાનની ભસ્મ, કોઈ વૃક્ષના ફલની ભસ્મ, કોઈ વૃક્ષના મૂળની છાલની ભસ્મ, એક બહુ મોટું ભસ્મ વિજ્ઞાન છે. સુવર્ણ ભસ્મથી રજત ભસ્મથી લઈને બધું. શિવ મહાપુરાણ અંતર્ગત જો આપણે જોઈએ તો શ્રોત ભસ્મ, સ્માર્ત ભસ્મ, લૌકિક ભસ્મ, અગ્નિ ભસ્મ, દેવાગ્નિજનિત ભસ્મ, શિવાગ્નિજનિત ભસ્મ, ભસ્મનો બહુ જ એક મોટો મહિમા છે. પણ હંમેશા એક પ્રશ્ન ગૂંચવાય છે કે શિવજી માટે એક જ શબ્દ વાપરવામાં આવે છે કે ભગવાન મહાદેવ શમશાનની ભસ્મ લગાવે. તો સંશોધન મારું શરૂ છે કે શમશાનની ભસ્મ લગાવે તો ક્યાં શમશાનની ભસ્મ લગાવે, કોને અગ્નિ સંસ્કાર આપ્યો અને કોના અંગમાંથી ભસ્મ બને તો શિવજી પોતાના અંગ પર લગાવે, એ પણ મોટો પ્રશ્ન છે. એક મારો મોટો પ્રશ્ન હતો, આજથી 25 વર્ષ પહેલાં મેં જોરથી વિરોધ કરેલો, જ્યારે સોશિયલ મીડિયાનું કોઈ જોર નહીં હતું. જ્યારે મહાકાલેશ્વર મહાદેવ જો શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે એના પર મેં બહુ જ પ્રહાર કરેલો કે શિવજીને શમશાનની ભસ્મ નહીં ચડાવવી જોઈએ. બહુ જ મોટો મેં પ્રહાર કરેલો ત્યાં. પણ હું પણ એ વાતથી અજાણ હતો. મારે બહુ સમય પછી મહાકાલેશ્વર મહાદેવ શિવ મહાપણ કથા કહેવા જવાનું થયું ઉજ્જૈન, શિવપ્રનાથ તટ પર અવંતી નગરી. સભી શિવલિંગોનો સેનાપતિ છે મહાકાલેશ્વર. તો ત્યાં વિશેષ પ્રકારે પૂજારીઓ મને આમંત્રણ આપ્યું, પુરોહિત આમંત્રણ આપ્યું. તો મારે એમની સાથે સૌ સાથે મળવાનું થયું, મિટિંગ થઈ. પછી રાતના 12 વાગે મહાકાલેશ્વર મહાદેવના પરિસરમાં રહેવાનો કોઈને અવસર ન મળે. 11 પછી કોઈ ન રહી શકે. 5 બ્રાહ્મણો ત્યાંના જે મહાકાલેશ્વરના પૂજારીઓ જ રહી શકે. બાકી આખું મંદિર સિક્યુરિટીને સોંપી દેવામાં આવે છે. પણ મને મહાકાલેશ્વર મહાદેવ પરમિશન આપીને હું એકલો ત્યાં રોકાણો. હું રાત્રે પૂજારી મંડળની સાથે ત્યાં મહાકાલેશ્વર મહાદેવ પૂજારી મંડળે મને કહ્યું કે એક વેદના તમારી આગળ અમારે વ્યક્ત કરવાની છે અને તમે કરી શકો છો, કારણ કે તમારી પાસે લાખો શ્રોતાઓ નહીં, તમારી પાસે કરોડો શ્રોતાઓ છે, તો આ તમે સંદેશ દૂર સુધી ફેલાવી શકો છો. મેં કીધું જરૂર. ત્યાં અમારે મહેશ ગુરુજી છે, રમણ ગુરુજી છે, મુખ્ય પૂજારીઓ છે, બધા જ બહુ મારા પર પ્રેમ અને લાગણી ધરાવે છે. તો એમને વાત કરી કે સમાજની અંદર અત્યારે ખોટો વહેમ ફેલાઈ ગયો છે. મેં શું બોલું? અહીંથી મેં મહાકાલેશ્વર મહાદેવમાંથી કોઈને ભસ્મ આપીએ, એ ભસ્મ એ લોકો બહાર જઈને ફેંકી દે છે. મેં શા માટે ફેંકી દે છે? એ લોકોના મનમાં એવો વહેમ છે કે આ મહાકાલેશ્વર મહાદેવને જે ભસ્મ ચડાવવામાં આવે છે એ ભસ્મ શમશાનની ભસ્મ છે. અને ખરેખર અમે શમશાનની ભસ્મ કોઈ દી મહાકાલેશ્વરને ચડાવી નથી. ત્યારે મને પણ એમ થયું કે આ પ્રશ્ન તો મારો હતો ને એનો જવાબ જ મહાકાલેશ્વર મહાદેવ આપી રહ્યા છે. રમણ પૂજારીજીએ કહ્યું કે અમારા મહાકાલેશ્વર પરિસરની અંદર એક સ્થાન છે જ્યાં અમે ભસ્મ સર્જિત ભસ્મ નિર્માણ કરીએ છીએ. જે શિવજીના 5 જે પ્રધાન મંત્રો કહેવાય, સદ્યોજાત, અઘોર મંત્ર, ઈશાન મંત્ર, તત્પુરુષાય મંત્રથી, તો અમે લોકો વિધિવત ઔષધિમાંથી ભસ્મ નિર્માણ કરીએ છીએ, જેને શિવાગ્નિજનિત ભસ્મ કહેવાય. વેદોના મંત્રો દ્વારા અમે ભસ્મ તૈયાર કરીએ છીએ. એ સવારની અંદર ભસ્મ સ્નાન, ભસ્મ અભિષેક, ભસ્મ આરતી થાય છે. અને એ ભસ્મ અમે લોકો લઈ લઈએ છીએ ને એ ભસ્મ લોકોને અમે પ્રસાદમાં આપીએ છીએ. ત્યારે મને બહુ જ અજુગતું લાગ્યું કે આ પ્રશ્ન મારો હતો અને મારે પૂછવો પણ ન પડ્યો. અને પૂછા વગર મહાકાલેશ્વર મહાદેવે રાત્રિ
11 થી 12ના સમયમાં એ પ્રશ્નનો ખુલાસો થયો. ત્યારથી મેં પૂજારી મંડળને કહ્યું, કાલથી જ હું કથાના માધ્યમથી હર કથાની અંદર ગર્જના કરતો રહીશ. મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં નથી આવતી, લોકવાયકા છે, એ ખોટી વાત છે. તેથી ભગવાન શિવજીને શમશાનની ભસ્મ ચડે એવું ઠોસ પ્રમાણ પુરાણોમાંથી જરૂર હું સંશોધન કરી રહ્યો છું. જરૂર પુષ્પદંત મહારાજે કહ્યું, અન્ય સ્તોત્રમાં વાત કરી છે, પણ ભગવાન મહાદેવજી એક સૌથી અલગ દેવતા છે. ને બીજી એક પણ સમાજ સુધી મારે એક સંદેશ પહોંચે આપના માધ્યમથી કે ઘણા લોકો શમશાન ઉપર કૈલાસ લખે છે, તો એ બહુ યોગ્ય નથી. કારણ કે કૈલાસ એ શમશાન નથી. કૈલાસ એ કરોડો કરોડો સ્વર્ગનું નિર્માણ સ્થાન છે, જ્યાં ભગવાન શિવ અને શક્તિ નિવાસ કરે છે. તો એટલો પવિત્ર શબ્દ કૈલાસ તમે શમશાન ઉપર શા માટે લખો છો? અંતિમ ધામ લખો, સંસ્કાર ધામ લખો, જે કાંઈ અન્ય કોઈ લખો એ લખો, તમે કૈલાસ ધામ નહીં લખો. જો શમશાન ઉપર જ બધે કૈલાસ શબ્દ આપણે લખવા લાગશું તો કોઈ કાલ સવારે પોતાના બંગલાનું નામ કૈલાસ નહીં રાખે. કાલ પોતાનું સ્વનું નામ, આપણામાં કૈલાસ ભાઈ હોય, કૈલાસ બહેન હોય. તો ડાયા માણસોને મારી બહુ હૃદયપૂર્વકની દર્દભરી વિનંતી છે કે શમશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ ન લગાવો તો એક વધારે સારું છે. અન્ય કોઈ શબ્દ તમે લગાવી શકો, અંતિમ ધામ છે, મુક્તિધામ છે, અંતિમ સંસ્કાર ધામ છે, જે તમને યોગ્ય લાગે. ઘણા બધા શબ્દોનો ક્યાં તોટો છે, શબ્દોના નિધિ છે આપણે તો કૈલાસ શબ્દ ખરેખર શમશાનના દ્વાર ઉપર નહીં લાગવો જોઈએ એવી એક નમ્ર વિનંતી છે, હૃદયની દર્દભરી વિનંતી છે. વાહ બાપુ. સાથે સાથે સામાજિક પ્રેરણા પણ આપી રહ્યા છો. એક સાધુ જીવન અને રુદ્રાક્ષ, આમ તો બંનેનું સંયોજન છે. રુદ્રાક્ષને એક વાત કરવી છે, 3 પ્રશ્નો લઈ લઈએ વચ્ચે, કે એનું વૈજ્ઞાનિક પણ કારણ છે અને આયુર્વેદિક દ્રષ્ટિએ પણ મહત્વ છે. 2 કે 3 મિનિટ મેં થોડી વાત કરી. આમ તો કથાના માધ્યમથી કરો છો, પણ ડીપમાં કરો. રમરુદ્ર રુગ્નાશા ધન્વંતી હે રુદ્ર. રુદ્રાક્ષ પહેરવાથી માણસનું મન એકાગ્ર રહે છે. આપણા શરીર સાથે એક ઔષધિનું કામ કરે છે. સાધના પરંપરાની અંદર રુદ્રાક્ષ ધારણ કરવો બહુ આવશ્યક છે. પણ ઘણીવાર સંકુચિતતાના કારણે ઘણા લોકો રુદ્રાક્ષનો મહિમા દેખાડવામાં થોડાક અચકાતા હોય છે. રુદ્રાક્ષ સર્વભૌમ છે. કોઈ પણ દેવતાની કથા લાવો, કોઈ પણ ઋષિમુનિની કથા લાવો, દરેક લોકો રુદ્રાક્ષ પહેરે છે. રુદ્રાક્ષ દરેક માણસે પહેરવો જોઈએ. આયુર્વેદિક દ્રષ્ટિએ પહેરો કે પછી માનસિકતાની દ્રષ્ટિએ પહેરો કે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પહેરો કે પછી સાધના પરંપરા ભક્તિની દ્રષ્ટિએ પહેરો. પણ રુદ્રાક્ષ આપના કંઠમાં હોય તો સામેનો માણસ જ્યારે તમારી સામે નજર કરે છે ત્યારે હું હૃદયથી કહું છું કે એની નજર ન તમારી આંખ ઉપર જાય, ન તમારા નાક ઉપર જાય, નહીં તમારા કાન ઉપર જાય. એમની દ્રષ્ટિ તમારા ગળામાં દેખાતી રુદ્રાક્ષની માળા ઉપર તેની દ્રષ્ટિ સ્થિર થાય છે. નજરમાં દ્રષ્ટિમાં અદ્ભુત તાકાત હોય છે. તો એ માણસની દ્રષ્ટિ રુદ્રાક્ષ ઉપર સ્થિર થઈ જાય છે. રુદ્રાક્ષ માણસ માટે એક રક્ષા કવચ છે. રમરુદ્ર રુનાશાય ધન્વંતરી રુદ્ર. રુદ્રાક્ષ આપણું કવચ છે. રુદ્રાક્ષ આપણું રક્ષક છે. સાક્ષાત શંકર ભગવાનનું સ્વરૂપ છે. કોઈપણ સંપ્રદાયમાં, કોઈપણ વિચારધારામાં દરેક માણસ માટે રુદ્રાક્ષ કલ્યાણકારી છે. અને 24 કલાક પહેરી શકાય. જે અપવિત્ર અવસ્થાનું હોય તે વર્ણન ન કરી શકું એવી અપવિત્ર અવસ્થામાં પણ માણસ રુદ્રાક્ષ પહેરી શકે. જન્મથી મૃત્યુ સુધી રુદ્રાક્ષ માણસના અંગ પર હોવો જોઈએ. 100% બાપુ. સ્વાભાવિક છે કે કોઈ ભક્ત હોય, મહાકાળીમાનો ભક્ત હોય તો મહાકાળીમાનું ધ્યાન ધરતો હોય છે. કોઈ પણ જે દેવી દેવતાનું સ્મરણ. શિવની વાત કરી છે, શિવ ખરેખર કોનું ધ્યાન ધરે? શિવજી નહીં સ્વાત્મા આરામ, પોતાનું નિજનું ધ્યાનનો એક પ્રકાર છે. ધ્યાનની અંદર સમાધિ હોય છે. સમાધિમાં સ્વનું પણ કોઈ જ્ઞાન નથી રહેતું. ધ્યાન કોઈ પણ વસ્તુનું એક લક્ષ્ય ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો એટલે એને ધ્યાન કહેવાય છે. કોઈ પણ તમે શિવનું ધ્યાન, રામનું ધ્યાન, કૃષ્ણ ધ્યાન, અને ભગવાન શિવ તો આપણા પોતાનામાં નિજતામાં રહે છે. ભલે આપણા વક્તાઓ કહે કે રામનું ધ્યાન કરે છે. રામ એટલે આદિ રામ, આપણા નિરાકાર બ્રહ્મ જે કહો તે. સૌની વિચારધારા અલગ અલગ હોય છે. પણ શિવ મહાપણના આધારે એમ કહીએ તો ભગવાન શિવજી પોતામાં સ્થિર રહે છે. અને રામજીનું જીવન ચરિત્ર પણ શિવ મહાપણ ગ્રંથમાં છે. તો રામજી પણ પોતામાં અંદર સ્થિર રહે છે. અને જે માણસ પોતામાં સ્થિર રહે છે એ જ માણસ ઘણું બધું કરી શકે છે. 100%. આમ તો જગતના ઉત્પત્તિદાતા બ્રહ્મા વિષ્ણુ મહેશને માનવામાં આવે છે બાપુ. પરંતુ એક પ્રશ્ન એ પણ થાય, આમાં મને અનેક લોકો પ્રશ્ન કરતા હોય રૂબરૂ સોશિયલ મીડિયા મારફત, કે બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પત્તિ કહો, એને ઉત્પન્ન કરનાર કહો. ઠોસ પ્રમાણ સાથે આપણા બાળકોને આપણે આપણા ગ્રંથો ભણાવવા જોઈએ, જેથી કરીને અનેક પ્રકારના પ્રશ્નો આપણા બાળકોના જીવનમાં ન ઊભા થાય.
આપણે આપણા બાળકોને તો ધર્મગ્રંથો નથી સંભળાવતા, નથી ભણાવતા, પણ તેના મા બાપ પણ ધર્મગ્રંથો ભણતા નથી, સંભળાવતા નથી. આપણા શાસ્ત્રોમાં બધું જ વર્ણન છે. નિરાકારમાંથી બ્રહ્મ વિષ્ણુ મહેશનું સર્જન થયું. શિવ મહાપડ ગ્રંથની બહુ જ વિસ્તૃત કથા છે કે આ જગતનું કેવી રીતે પ્રાગટ્ય થયું. શિવ આકાર પણ છે, શિવ નિરાકાર છે, શિવ ઓમકાર છે, નિર્વિકાર છે, નિરાકાર છે, સગુણ છે, નિર્ગુણ છે, સકલ છે, નિષ્કલ છે. ભગવાન શિવ અને ભગવાન શંકર, શંકર આકાર છે, શિવ નિરાકાર છે, એક જ્યોતિ છે, એક પરબ્રહ્મ પરમાત્મા છે જે સમગ્ર અખિલ બ્રહ્માંડનું નિર્માણ કરતા એક બિંદુ સ્વરૂપ પરમાત્મા, એક જ્યોતિ છે. અચ્છા, આમાં તો એ પણ કહે છે કે અક્ષર પૂર્ણ બ્રહ્મ પુરુષ, એક એ પણ વ્યાખ્યા આવી. એની ઉપર પણ કોઈ શક્તિ છે, અક્ષર પૂર્ણ બ્રહ્મ પુરુષ એટલે પરમધામ કીધું છે. આ શક્તિ કઈ સંચાલન કરે જગત? વિશ્વનું સંચાલન કરનારી એક સૂક્ષ્મ શક્તિ છે જે વિરાટતાને ઉત્પન્ન કરી શકે છે. અને આપણા પરંપરાની અંદર પણ મૂળ તો ભગવાન અકાર ઉકાર મકાર નાદ સ્વરૂપે પ્રણવ લિંગાય નમઃ, નાદ લિંગાય નમઃ, ધ્વનિ લિંગાય નમઃ, અકાર લિંગાય નમઃ, ઉકાર લિંગાય નમઃ, મકાર લિંગાય નમઃ. આમ તો આપણી સનાતની પરંપરા, ઘણા લોકો આપણે મૂર્તિ પૂજક તરીકે આપણે અપમાનિત કરે છે, પણ ખરેખર સનાતની પરંપરા મૂર્તિ પૂજક નથી. મૂર્તિ તો અમારો આધાર છે. જો અમે મૂર્તિ પૂજા હોય તો જયપુરમાં દુકાનમાં મૂર્તિ પૂરી, આમ કેમ પૂજા કરવાના છે? મૂર્તિમાં અમે અમારો પ્રાણ પૂરીએ છીએ અને પરમાત્માની ત્યાં સ્થાપના પ્રતિષ્ઠા કરીએ છીએ. ત્યાર પછી અમે પરમાત્માની પૂજા કરીએ છીએ. મૂર્તિ એ ભક્તિ માર્ગનું પ્રવેશ દ્વાર છે. આપણે નિરાકારના ઉપાસક છીએ, આપણે ઓમકારના ઉપાસક છીએ. મૂળ સનાતની પરંપરા ઓમકારનું નાદ અને તેમાંથી ધ્યાન અને તેમાંથી સમાધિ. આ ઓમકાર નાદનો મહિમા સમજવું બાપુ. આનું ઉદ્ભવ સ્થાન થોડું આમ કે નાદ બ્રહ્મ છે પાછું એમ પણ કીધું. શિવ મહાપડ ગ્રંથનો આનો ઘણો બધો સુંદર વિસ્તાર છે અને આ ધર્મ ક્ષેત્ર એવું છે કે જેટલો વિસ્તાર કરીએ એટલો ઓછો પડે છે. તેથી ઘણું બધું પ્રકરણ માગી લઈએ. આના માટે તો ઘણો સમય પણ માગે છે. આપણે શબ્દ આવતો કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ થોડો અઘરો છે સમજવું. આ ખાલી શબ્દ સમજવો. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. અનેક મહાત્માઓ ત્રણેય અવસ્થામાં જીવતા હોય છે. દાખલા તરીકે ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, એવા અનેક આપણા સનાતની પરંપરામાં આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ આ ત્રણ અવસ્થામાં પ્રેમપૂર્વક જીવી શકે છે. અને માણસ જ્ઞાન, વિદ્યા, જપ, તપ, સાધના, પૂજા પાઠ, યમ નિયમથી માણસ આ બધી જ અવસ્થાઓને જીવી શકે છે. જીવ અને શિવનું મિલન ક્યારે થાય? આમ જોતા એમ થાય કે મૃત્યુ થાય ત્યારે. ખોટી વાત છે. જીવતા જ ભગવાન શિવજીનું મિલન થઈ શકે છે. શિવ જેવા ગુણો ધારણ કરવામાં આવે. ધીરે ધીરે એક દુર્ગુણને ડિલીટ કરવામાં આવે. એક દિવસ બેસીને લિસ્ટ બનાવો, તમારામાં કેટલા સદગુણ છે ને તમારામાં કેટલા દુર્ગુણ છે. દુર્ગુણને ધીરે ધીરે ડિલીટ કરવા લાગો એટલે સદગુણની સંખ્યા આપોઆપ વધી જશે. એટલે તમે સંપૂર્ણ સદગુણી બની જાવ એટલે શિવ તમારાથી દૂર નથી, તમે શિવ છો. રુદ્રા એવન સંશય. આપણે ધર્મ કહીએ છીએ, ધર્મ વાત કરે છે, પણ મહાધર્મ પણ છે. ધર્મ કોને કહેશું, મહાધર્મ કોને કહેશું? હવે સૌની માનસિકતા અલગ અલગ હોય છે. ભારત દેશની અંદર વિડવણ એ છે કે ભારત દેશની અંદર 20,000થી વધારે સંપ્રદાયો છે. પોતપોતાની વિચારધારા સ્થાપિત કરે છે અને ઘણી વિચારધારાઓ આપણા સનાતનને ડેમેજ પણ કરી રહી છે. એ એક વેદનાનો વિષય છે. ખરેખર ધર્મ પર અનુશાસન હોવું જોઈએ. આપણી પરંપરા પર અનુશાસન હોવું જોઈએ. ધર્મ કે મહાધર્મની કોઈ વ્યાખ્યા નથી હોતી. આપણી સનાતની પરંપરા છે, નિરાકારી પરંપરા છે, પરોપકારી પરંપરા છે, અહિંસા પરમો ધર્મ, દયાધર્મનું મૂળ છે. એ આપણું સનાતનની મૂળ શાખા છે. પણ ભારત દેશની અંદર 20,000થી વધારે સંપ્રદાયો છે. પોતાની મનમાની કરે છે, પોતાના વિચારો સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. ભલે સ્વતંત્રતા છે સૌને વિચારોને સ્થાપિત કરવાની, પણ મૂળ વસ્તુને સંપૂર્ણપણે ધ્યાનમાં રાખીને દરેક માણસને સારું, શ્રેષ્ઠ અને યોગ્ય માર્ગદર્શન મળે તેનો પ્રયાસ કરવો જોઈએ. વાડાબંધન નહીં કરવું જોઈએ. સૌને ખુલ્લા મેદાનમાં જીવવા દેવા જોઈએ અને સનાતનની છત્રછાયા નીચે બધા જ રહેવું, તો જ આપણી સુરક્ષા છે. જો સનાતનની છત્રછાયામાંથી આપણે બહાર જતા રહીશું તો આપણી કોઈ સુરક્ષા નથી. તેથી હૃદયની એક પ્રાર્થના છે કે સનાતનની વિચારધારા જે મૂળ વિચારધારા છે, 18 પુરાણો છે, 18 ઉપપુરાણો છે, આપણે જે વેદાંતી પરંપરા છે, વેદ પરંપરા, જે આચાર્યોની પરંપરા છે, મૂળ આપણા જે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજની પરંપરા છે, પછી વૈષ્ણવ પરંપરા હોય કે શૈવ પરંપરા હોય કે શક્તિ પરંપરા હોય, આપણા માટે ત્રણ જ પરંપરા છે. એક શક્તિ ઉપાસના છે, એક શિવ ઉપાસના છે, એક ભગવાન વિષ્ણુ ઉપાસના છે, પછી ભગવાન ગણેશની પણ ઉપાસના હોઈ શકે છે, અલગ અલગ સૂર્યની ઉપાસના પણ હોઈ શકે, પણ એ શાખા તો નિરાકાર બ્રહ્મ ભગવાન શિવ છે. વાહ ગિરિબાપુ, ખૂબ આનંદ આવ્યો આજના આ સૂર્ય સંવાદના બીજા સેશનની અંદર. સમયાંતરે બાપુ લોકોનો રસ છે. સમયાંતરે લોકોની તો ઈચ્છા હતી કે તમારા કુંડલા આશ્રમે શાંતિપૂર્વક
દરેક સવાલોનો જવાબ મળે. પણ સમયાંતરે જેમ સમય મળશે એમ આપની સાથે સંવાદ કરતા રહીશું. હું સારકુંડલા જ્યાં રહું છું, જંગલની અંદર અમારું એક નાનકડું શિવાલય છે. મેં એક મોટું શિવાલય નિર્માણ કરી રહ્યા છે. 1000 વર્ષ સુધી ધરતી પર સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ. સોમનાથ મહાદેવનું જે શિવાલય છે એ તો કૈલાસ મેરુ શિખર પ્રસાદ શિવાલય છે. બહુ મોટું શિવાલય છે. એવું શિવાલય તો ગુજરાતમાં તો ક્યાંય નથી. તો અમે કૈલાસ નહીં પણ મેરુ શિખર શિવાલય ધાંગધ્રા પથ્થરથી એક વિશાળ શિવાલય નિર્માણ કરી રહ્યા છે. લગભગ તેનું કામ પૂર્ણ થઈ ગયું. આજુબાજુમાં અમે લોકો 1,00,000 બેલવૃક્ષનું જંગલ બનાવી રહ્યા છીએ. જે કોઈ જગ્યાએ એકસાથે 1,00,000 બેલવૃક્ષ હોય એવું સંભવ નથી. તો શિવાલયની આસપાસ અમે સુંદર એક બેલવૃક્ષનું જંગલ નિર્માણ કરી રહ્યા છીએ. અને જ્યાં અમે કાઠિયાવાડ સારકુંડલાથી 7 કિલોમીટર મોટા ઝીંઝુડા, ત્યાંથી 1 કિલોમીટર જંગલની અંદર અમે ત્યાં સુંદર એક શિવાલય નિર્માણ કરી રહ્યા છીએ. કે શિવાલય કોને કહેવાય, શિવાલયની પરંપરા શું હોઈ શકે, એ બધું જ એક જગતને એક અર્પણ કરવા જઈ રહ્યા છીએ. અને એક સુંદર સ્થાન નિર્માણ કરી રહ્યા છીએ. અને જ્યાં અમારું નિવાસ સ્થાન છે. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર બાબુ, આભાર.